હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી, એટલે સુકલ ચોળીનું શાક, ને બટેકાનું મિક્સ. જો આપણે કુકર લઈ લીધું છે, નીચે દાળ ધોઈને મૂકી દીધી છે, એમાં કાંઠો મૂકી દીધો છે, અને સુકલ ચોળી છે ને એક ડબ્બામાં મૂકી દીધી છે, એટલે આપણે હાર બફાઈ જાય. અને ઉપર બટેકા પણ મૂકી દઈશું આપણે, તમે જોઈ શકો છો. એટલે એક એક કુકરમાં આપણે છે ને દાળ ને શાક બે બફાઈ જાય. વઘારસ કરવાનો રહી બેયનો, એટલે સરસથી કુકર મૂકી દઈએ છીએ. અમે આવી રીતના મગ બાફવાનો હોય ને તો આવી રીતના જ બાફી નાખીએ, એટલે ડબ્બામાં થઈ જાય. અને જો અમારા ઘરમાં દૂધ કેટલું આવી ગયું છે. જો આ દૂધ છે ને આખો દિવસ વાપરવાનું છે. આ છે ને દહીં મેળવવાનું છે. અને આ મારા માટે સ્પેશિયલ ચા બનાવવાનું છે, કારણ કે મારે એકલી માટે ચા બને ઘરમાં. એટલે બપોરની ચા બને ને એ મારે એકલી માટે બને, ઘરે એકલા જ હોય, હું એકલી. અને લસણ છે ને જો આવી રીતના અમે છે ને ગારાવાળું કરી નાખીએ, એટલે આખું વરસ સારું રહે લસણ એમ. તમે આવી રીતના સ્ટોર કરો છો લસણ? જો આવી રીતના છે ને ગારો એટલે માટી લગાડી દેવાની સરસથી, એટલે છે ને સુકાઈ જાય. જો બટેકા બફાઈ ગયા, સુકલ ચોળી બફાઈ ગઈ, અને દાળ પણ મસ્ત બફાઈ ગઈ છે. એટલે આપણે છે ને હવે શાકનો વઘાર કરી નાખશું. જો જોઈ શકો છો તમે, મસ્ત બફાઈ જાય. 3 સીટી કરો ને એટલે ચોળીને બફાઈ જાય. પલાળ્યું ન હોય ને તો અમારે બફાઈ જાય છે. જો કળી લસણની કળીની કટકી કરી નાખી હતી, ને ટમેટા 2 વઘાર નાખ્યા. આદું ઓલું નથી નાખવાનું, રાઈ જીરું ન એડ કરવી અમે કઠોળના શાકમાં. અને બેઝિક મસાલા બધા એડ કરી દેવાના, હળદર, ચટણી, મીઠું. ખાંડ નાખતા હોય તો ખાંડ પણ નાખી દેવાની, અમે તો થોડીક નાખવી ખાંડ એડ કરવી છે થોડીક. અને સોળી છે ને 3-4 પાણી આપણે ધોઈ હોય એટલે પછી બાફીને પાણી એડ કરી દેવાનું હાર, એટલે તમારે ગરમ ને ગરમ પાણી એડ થઈ જાય. અને બટેકા બાફેલા એડ કરી દેવાના, ઉપરથી દાણા એડ કરી દેવાના, એટલે આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ. અને બાજુમાં દાળનો મસાલો, દાળ ઉકળે છે, એમાં પણ દાળમાં તો બેઝિક મસાલા જો અમે છે ને રસો આવી રીતના સ્ટોર કરી દઈએ, લીંબુનો રસ. એટલે છે ને તમારે 1 મહિનો લગી સારો રહે. એટલે લીંબુ છે ને 1 કિલો લઈ લીધા ને તો 1 બાટલી ભરાઈ જાય. મારે આ બાટલી છે ને એ ભરાઈ જાય. દાળનો વઘાર કરી નાખ્યો છે. દાળ તો બધાને, ગુજરાતી દાળ તો બધાને આવડતી જ હોય. એટલે મેં છે ને પ્રોપર નથી આપી મેં, એટલે શૂટ નહોતું કર્યું, મતલબમાં એમ. બધાને દાળ તો આવડતી જ હોય. જો થઈ ગઈ છે આપણી થાળી બનીને રેડી. પાપડ, દાળ, શાક અને છાશ, અને ભાતની જગ્યા નહોતી એટલે રોટલી જમી લઈશું, પછી ભાત. આવજો બધા.